26 નવેમ્બર રાષ્ટ્રીય દૂધ દિવસ શ્વેત ક્રાંતિના જનક ડોક્ટર વર્ગીસ કુરિયનની જન્મજયંતિના અવસરે દેશમાં રાષ્ટ્રીય દૂધ દિવસ ઉજવવામાં આવે છે। ગુજરાત માટે આ દિવસનું વિશેષ મહત્વ છે। આ દિવસનું વિશેષ મહત્વ એટલા માટે છે કે આ ક્ષેત્રે ગુજરાતને સમૃદ્ધ બનાવ્યું છે। તો ચાલો જોઈએ 80,000 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતો આ ઉદ્યોગ ગુજરાતને કેવી રીતે સમૃદ્ધિ બક્ષી રહ્યો છે। गुजरात कोऑपरेटिव मिल्क मार्केटिंग फेडरेशन थकी श्वेत क्रांति 36 लाख थी वधु खेडूत सभ्यों 18,164 ग्रामीण सहकारी मंडળી प्रतिदिन 215 लाख लीटर दूधનું ઉત્પાદન વર્ષ 2023-24 માં 80,000 કરોડનું ટર્નઓવર। ગુજરાતમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે 4.96% CAGR દરે વૃદ્ધિ। રાષ્ટ્રીય વૃદ્ધિ દર 4.57% થી ગુજરાતનું વધુ ઉત્પાદન। ગુજરાતના ખેડા જિલ્લાના રૂપપુરા ગામમાં મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે। ઓછી જમીન ધરાવતા ખેડૂતો દૂધના વ્યવસાય થકી પૂરક આવક મેળવે છે। પશુપાલકો સહકારી મંડળીઓ થકી દૂધ જમા કરાવે છે। ત્યાંથી દૂધની ગુણવત્તા ચકાસવા માટે ડેરીમાં મોકલવામાં આવે છે। ગુણવત્તા યોગ્ય જણાય ત્યારબાદ તેની મોટા પ્લાન્ટમાં મોકલવામાં આવે છે। આ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક છે અને પશુપાલકોને તેમના દૂધના યોગ્ય ભાવ મળે છે। दूध का कारोबार इतना बढ़िया चल रहा है कि हमारे ज़िले में कोई इंडस्ट्री नहीं थी, तो आज भी खेती के साथ साथ ये धंधा मुख्य धंधा हो गया है। उसके साथ पूरा घर का गुजरान चलाते हैं, अपने बच्चे पढ़ाते हैं और जो मंडलियां चल रही है उसमें सरकार की बहुत सी योजनाओं लागू दी गई है। गुजरात कोऑपरेटिव मिल्क मार्केटिंग फेडरेशन हेठળ સંચાલિત ગુજરાતનું ડેરી સેક્ટર પ્રભાવશાળી વૃદ્ધિ કરી રહ્યું છે। અત્યાર સુધીમાં 18,164 ગ્રામીણ સહકારી મંડળીઓમાં 36 લાખથી વધુ ખેડૂતો જોડાયા છે, જે પ્રતિ દિવસ 215 લાખ લીટર દૂધ ઉત્પાદન કરી રહ્યા છે, જેના થકી વર્ષે 80,000 કરોડનું ટર્નઓવર થયું છે અને ગુજરાતનું દૂધ ઉત્પાદન 4.96% CAGR ની વૃદ્ધિ કરી રહ્યું છે। तो कोऑपरेटिव का एक अलग मंत्रालय बनाया और कोऑपरेटिव की जिसको जानकारी है ऐसे अमित भाई शाह को ये जिम्मा दिया और कोऑपरेटिव छोटे छोटे लोग भी एक साथ में ज़्यादा मिलकर एक साथ में काम कर सकते हैं, ऐसा एक मॉडल जो है वो देश के सामने खड़ा किया। मैं मानता हूँ ये देश के लिए नहीं पूरी दुनिया के लिए अमूल मॉडल और कोऑपरेटिव मॉडल वो एक आशीर्वाद रूप साबित हुआ है। आज की तारीख में 35 लाख पशुपालक परिवार 80,000 करोड़ का टर्नओवर करने का काम अभी हो रहा है और उनके अकाउंट में डायरेक्ट पैसा जमा हो ऐसी अद्भुत व्यवस्था ये अमूल मॉडल के माध्यम से टेक्नोलॉजी का उपयोग और इनके साथ साथ पारदर्शिता कैसे आए ऐसी व्यवस्था जो कानून में बनवाई इस कारण ये हो पाए। ગુજરાતે સહકારી ડેરી ક્ષેત્રે મોડલ તરીકે કાર્ય કરી ભારતની શ્વેત ક્રાંતિમાં મહત્વની ભૂમિકા ભજવી છે અને ગુજરાત હજુ પણ આ ક્ષેત્ર નીત નવા કીર્તિમાન સર કરી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, બનાસકાંઠા, ખેડા।